આર્લિંગ્ટન ટેક્સાસમાં આયોજિત ચેકમેટ યુએસએ વર્સસ ઇન્ડિયા મેચના નાટકીય અંતમાં અમેરિકન ગ્રેન્ડમાસ્ટર હિકારુ નાકામુરાએ વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશને ચેકમેટ આપીને ટીમ યુએસએ માટે 5-0થી ક્લીન સ્વીપ સુનિશ્ચિત કરી, જે વાયરલ થયું છે. નાકામુરાએ વિજયની ઉજવણી ગુકેશના રાજાને બોર્ડ પરથી ઉઠાવીને ઉત્સાહિત ભીડમાં ફેંકીને કરી. નિર્ણાયક ગેમ એક ઝડપી બુલેટ મેચ હતી, જેમાં ગુકેશે તીવ્ર સમયના દબાણમાં ભૂલ કર્યા પછી નાકામુરાએ હારતી બાજીને જીતમાં ફેરવી દીધી. આ ઇવેન્ટ, જે એક જીવંત પ્રદર્શન તરીકે ડિઝાઇન કરવામાં આવી હતી, તેમાં ઘોંઘાટવાળી ભીડ અને નવીન નિયમો હતા, જેમાં નાકામુરાની ઉજવણી એક મુખ્ય ચર્ચાનો વિષય બની હતી.